ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। અમદાવાદના નાના ચિલોડામાં વિવાદિત ડેમોલિશનનો જે આખો મામલો છે, એએમસીના અધિકારીઓ નરોડા પોલીસ મથકે પહોંચ્યા। એએમસીના નામે થયેલા ડેમોલિશન અંગે નોંધાવશે ફરિયાદ। ગઈકાલે એએમસી દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી। અરજીની તપાસ બાદ આજે નોંધાઈ રહી છે પોલીસ ફરિયાદ। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર છે। હરીન લાઈવ જોડાઈ ગયા છે। હરીન, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ, ગઈકાલે જે કોર્પોરેશન દ્વારા અરજી કરવામાં આવી હતી કે તેમના નામે એટલે કે એએમસીના નામે કોઈ દ્વારા ભૂતિયા ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી હતી। અરજી ઉપરથી તપાસ થઈ હતી અને આખરે આજે હવે ફરિયાદ છે તે નોંધાઈ રહી છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે કોર્પોરેશનના જે ટીડીઓ છે તેઓ નરોડા જે ખાતે પહોંચ્યા છે, નરોડા પોલીસ મથક ખાતે પહોંચ્યા છે અને હવે અહીં જે છે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે નાના ચિલોડા ખાતે જે જગ્યા આવેલી હતી કે ત્યાં કોર્પોરેશનના નામે જે છે ડિમોલેશન થયું। ખાનગી સિક્યુરિટી કંપની છે તેમના બાઉન્સરો લઈ અને ટીમ જાણે કે ત્યાં પહોંચી હોય અને તેના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને સમગ્ર મામલે કોર્પોરેશનને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે તેમના દ્વારા નરોડા પોલીસ મથકમાં એક અરજી કરવામાં આવી હતી અને હવે આખરે બીજા દિવસે આ અરજીની છે ફરિયાદ જે છે નોંધાઈ રહી છે અને જે પણ આરોપીઓ છે એટલે કે જેમણે પણ કોર્પોરેશનનું નામ વટાવી અને ત્યાં ડિમોલેશન કર્યું હશે તેના ઉપર જે છે અત્યારે ફરિયાદ નોંધાઈ રહી છે। ઉપરાંત સિક્યુરિટી છે બાઉન્સરો હતા એટલે કે સિક્યુરિટી એજન્સીનો શું રોલ છે, કઈ પ્રમાણે રોલ છે તેની પણ હવે નરોડા પોલીસ આ ફરિયાદ નોંધાયા બાદ તપાસ કરશે। પરંતુ જે સૌથી મહત્વના સમાચાર માની શકાય કે જે ભૂતિયા ડિમોલેશન થયું હતું એટલે કે કોર્પોરેશનના નામે અન્ય લોકો પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા ડિમોલેશન બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું હતું તેની ફરિયાદ છે હવે બીજા દિવસે પોલીસ દ્વારા છે સત્તાવાર રીતે નોંધવામાં આવી રહી છે। જી આભાર હરીન સમગ્ર માહિતી બદલ। તો નરોડામાં ભૂતિયા ડિમોલિશનનો જે આખો મામલો છે હવે તેમાં કાર્યવાહી જોવા મળી રહી છે। નાના ચિલોડામાં વિવાદિત ડેમોલિશનનો આખો મામલો એએમસીના અધિકારીઓ નરોડા પોલીસ મથકે પહોંચ્યા અને એએમસીના નામે થયેલા ડેમોલિશન અંગે નોંધાવશે ફરિયાદ। ગઈકાલે એએમસી દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી। અરજીની તપાસ બાદ આજે નોંધાઈ રહી છે પોલીસ ફરિયાદ। તો એએમસીના નામે આ તમામ જે બાંધકામ કરવામાં આવ્યા હતા, એએમસીના નામે ડેમોલિશનનો જે વિવાદનો જે આખો મામલો છે, કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ ગંભીર આરોપ લગાવ્યા। ડિમોલિશન અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાય તેવી કોંગ્રેસની માંગ છે। પ્રાઇવેટ સિક્યુરિટીના બાઉન્સરોએ કૃત્ય કર્યાનો કોંગ્રેસનો દાવો છે। કોર્પોરેશનના નામનો ખોટી રીતે ઉપયોગ કરાયો હોવાનો પણ દાવો। પોલીસ કમિશનરે ઘટનામાં રસ દાખવી કાર્યવાહી કરવાની માંગ કરી છે। તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી। હું માનું છું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તાત્કાલિક હજી સુધી પણ તેના બાબતમાં આટલી ગંભીર ગુનાહિત બેદરકારીની સામે પણ એફઆઈઆર થઈ નથી। તાત્કાલિક એફઆઈઆર કરવી જોઈએ। આ જે જવાબદાર લોકો છે તેમની સામે, કંપની સામે જેટલા પણ લોકો સંડોવાયેલા હોય તેમને સામે માનહાનિનો દાવો કરવો જોઈએ। અને સૌ પ્રથમ તો રાજપૂત સિક્યુરિટી સર્વિસીસ જેને આટલું કૃત્ય કર્યું છે અને સડેચોક કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેનું તાત્કાલિક એનું એજન્સીનું લાયસન્સ ટર્મિનેટ કરવામાં આવે। તો નરોડામાં ડિમોલિશનને લઈને મેયરની પણ પ્રતિક્રિયા સામે આવી છે। કોર્પોરેશનને ધ્યાને આવ્યા બાદ અધિકારીઓ એક્શનમાં આવ્યા। ઘટનાને લઈ પોલીસ અરજી કરવામાં આવી હોવાનું મેયરનું નિવેદન છે। ડિમોલિશન પાછળ કોઈ એજન્સી હશે તો કાર્યવાહી કરાશે, મેયર જણાવે છે। ગઈકાલે સાંજે ખ્યાલ આવ્યો કોર્પોરેશનના અધિકારી દ્વારા તાત્કાલિક અમારા જીવન સ્થળ વિઝિટ કરી અને એક્સેસ અધિકારી સ્થળ વિઝિટ કરવાથી એક્સેસ અધિકારીઓ કીધેલું છે કે અમે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી અને કોર્પોરેશનને ખ્યાલ આવતા કે એ માણસે કોર્પોરેશનનું નામ બોલ્યું છે એ નામના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદના આધારે કોઈ પણ એજન્સી હશે અને એજન્સી કોર્પોરેશનમાં કામ કરતી છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે।